બોલો ઉમિયા માત કી શ્રી 27 કડવા પાટીદાર સમાજ આયોજિત આજનો આ 35મો સમૂહ લગ્નોત્સવ નહીં પણ ભવ્ય લગ્નોત્સવ નિમિત્તે સમારંભના અધ્યક્ષ એવા શ્રી ભીખાભાઈ પટેલ, લગ્ન સમારોહના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના ધારાસભ્ય અને મારા પિતા સમાન ગણો તો હું 2007માં ઇન્ડિયા આવ્યો ત્યારથી એક નામ સાંભળતો આવ્યો છું એવા આપણા સૌના લોક લાડીલા એવા રમણભાઈ વોરા સાહેબ, આજના દીપ પ્રાગટ્ય કરતા એવા શ્રી કરશનભાઈ, ભૂમિપૂજક એવા શ્રી આશીષભાઈ, ઈડરના ન્યૂઝ વીડી એવા શ્રી વી કે પટેલ સાહેબ, પૂર્વ પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ સાહેબ, સ્ટેજ ઉપરના તમામ મારા વડીલશ્રીઓ, આયોજક કરતા આપ સર્વ જાનૈયાઓ, માંડવિયાઓ અને આજે જે 35 દીકરીઓ ના લગ્ન થનાર છે એ દીકરીઓ અને જમાઈઓ, વોરા સાહેબે એક બહુ સારી વાત કરી કે અહીંયા 5 ગોળ છે. આપણે બધા જ સરદાર વલ્લભભાઈના વંશજો છીએ, પટેલના દીકરાઓ છીએ. જોકે હું મારી જાતને પટેલ નથી માનતો, કારણ કે હું 18 વર્ષની દીકરીઓનો બાપ છું, એટલે હું તો દરેક વર્ણનો છું. કોઈ મને એમ પૂછે તમે કેવા, તો હું એમ કહું હું માણસ. સરદાર વલ્લભભાઈએ 545 રજવાડાઓ ભેગા કર્યા. સરદાર વલ્લભભાઈએ 545 જે તે વખતે આપણે ગુલામીમાં હતા ત્યારે 545 રજવાડાઓ ભેગા કરીને એક અખંડ ભારત બનાવ્યું. એ અખંડ ભારતને સરદાર વલ્લભભાઈ 545 રાજા રજવાડાઓને ભેગા કર્યા અને આપણે કદાચ 5000 જ્ઞાતિઓને જુદી પાડીને એના ટુકડે ટુકડા કરી નાખ્યા. એના આપણે ટુકડે ટુકડા કરી નાખ્યા કે હું 27 ગોળનો છું, 35 ગોળનો છું, લેવા પટેલ છું, હું કડવા પટેલ છું, હું કોળી છું, હું દરબાર છું, હું આયર છું, હું બ્રાહ્મણ છું, વાલ્મીકી સમાજનો છું. મને મારા દીકરાએ એક વાર પૂછ્યું કે પપ્પા આપણે કઈ જ્ઞાતિમાં લગ્ન થાય? મેં કીધું આપણે માણસ સાથે લગ્ન થાય, આપણે કોઈ દીકરી સાથે લગ્ન થાય. અને હું પ્રાઉડ સાથે કહું કે મારા ઘરમાં દીકરી છે એ કોળી સમાજની છે. હું ઘણા બધાને કહું, અત્યારે અમારે સુરતમાં વરાછા રોડમાં ઘણી બધી વખત એવું થાય કે દીકરીઓ મળતી નથી. જો કે ટ્રાયબલ એરિયામાંથી લાવ્યા, ઓરિસ્સામાંથી લાવ્યા, તો ઓરિસ્સામાંથી લાવ્યા એ કઈ જ્ઞાતિની છે તમને ખબર છે? તો તમારા ગામમાં રહેતી હોય બ્રાહ્મણની દીકરી હોય, દરબારની દીકરી હોય, કોળી પટેલની દીકરી હોય, વાલ્મીકી સમાજની દીકરી હોય, તમારી સામે મોટી થઈ હોય તો ત્યાં તમને જ્ઞાત મળે છે. નથી મળતી તો ત્યાં ટ્રાયબલ વિસ્તારમાં જઈને તમે લાવો, ત્યાં તમને જ્ઞાત મળતી નથી. આ એક વિચારવાની જરૂર છે. છિન્ન ભિન્ન કરી નાખે આપણે વાડાઓ પાડી પાડીને. દુઃખ લાગે. હમણાં મને ઘણા બધા એમ કે તમે કયા માતાજીમાં માનો? હું કહું ભગવાનમાં માનો. અને રિયલમાં ઉમિયા માતા તમારે જવું હોય, રિયલમાં ખોડિયાર માતા જવું હોય, રિયલમાં અંબાજી માતા પાસે જવું હોય ને તો તમારી ઘરની દીકરીના પૈસા લાગી જાય, એમાં બધા માતાજી આવી જાય. તમારા ઘરની દીકરી તમારા ઘરે આવતી આ લક્ષ્મી જે છે ને, આપણે એમ કહીએ કે આપણા ઘરે દીકરો કે દીકરી જન્મ લે તો કે ભગવાને મને દીકરો આપ્યો, કાં તો એમ કે ભગવાને મને દીકરી આપી. એ દીકરી કોની કુખેથી આવી ને એ જ ભગવાન છે. વિચારો તો આપણે સમૂહ લગ્નની વાત કરીએ. મારા લગ્ન 35 વર્ષ પહેલા મારા બાપાએ સમૂહ લગ્ન કર્યા હતા. મારા પોતાના લગ્ન મેં સમૂહ લગ્નમાં લગ્ન કર્યા હતા. હું એટલું ચોક્કસ કહું કે આજે જે પણ આ 35
દીકરીને જમાઈના માતા પિતા છે ને એમને આપણે બધાએ સન્માન કરવું જોઈએ. સ્ટેજ ઉપરના સન્માનની કાંઈ જરૂર નથી. અમે તો બધા અડધી કલાક આવીએ અમને હાર પૂરા નહીં કરાવવું. આ જે આયોજકો છે 6 મહિનાથી આ પટેલ સાહેબને એ બધા કલાકે ફોન કરે, ક્યારે પહોંચ્યો, ક્યારે પહોંચવાના છો, આવ્યા કે નથી આવ્યા, કેટલા વાગે આવશો. આજે આયોજકો છે ને એમને નતમસ્તક વંદન કરવા જેવા છે. 6 મહિનાથી કામ કરે અને તમે બધા જે સામે બેઠેલા છો ને એમને તો એક જ કામ છે, ભૂલ કાઢવાનું. ભૂલ કાઢ્યા સિવાય બીજું કઈ કામ જ નથી. ફલાણા બેન બ્રાહ્મણમાં કેમ બોલાવ્યા, મને હાર પહેરાવા કેમ ન બોલાવ્યો, મને કોઈનું સન્માન કેમ ન કરાવ્યું, મને આ કેમ ન પૂછ્યું, મારું સન્માન કેમ ન થયું. રિયલમાં સન્માન જે આયોજક કરતા હોય ને એમનું થવું જોઈએ. સમૂહ લગ્નમાં લગ્ન કરે ને એ બુદ્ધિશાળી લોકો કરે, હું એવું માનું. ઘરે ટાઈપા કરે ને એ બુદ્ધિ વગરના હોય કરે. ઘરે ટાઈફાઓ કરે ને બુદ્ધિ વગર ના કરે. મારા બાપાએ 35 વર્ષ પહેલા મારા લગ્ન સમૂહ લગ્નમાં કર્યા હતા. હું હમણાં વોરા સાહેબની બાજુમાં બેઠો હતો. વોરા સાહેબ મને કહેતા હતા ત્યાંથી 20-25 વર્ષ પહેલા ખેતરો છે ને તમને કોરા દેખાતા છે, અત્યારે બધા ખેતરો લીલા દેખાય છે. એ લીલા દેખાય ને એમની હમણાં સાહેબે વાત કરી કે એટલી સિંચાઈ યોજનાઓ લાવ્યા, એટલું પાણી લાવ્યા, આ ગામનું પાણી લાવ્યા, આ નદીનું પાણી લાવ્યા, આ આપણને દેખાતું નથી. જે તળિયાનું કામ છે, જે મૂળિયાનું કામ છે એ આપણને દેખાતા નથી. અમે 11 ભાઈ અને 11 બેન, મારા બાપુજીની 6 ભાઈ, એના અમે 22 દીકરા દીકરીઓ. મારા બાપાએ અમારા 22 ના લગ્ન સમૂહમાં કર્યા છે. અમારી પેઢીના લગ્ન તો કર્યા છે. અમે 3 ભાઈના અમારા 6 દીકરાઓમાંથી 4 ના લગ્ન થઈ ગયા છે. 4 ને અમે સમૂહ લગ્નમાં લગ્ન. સમૂહ લગ્નમાં લગ્ન કરીએ એટલે એવું નહીં સમજવાનું કે ગરીબ છીએ એટલે સમૂહમાં લગ્ન કર્યા. સમૂહ લગ્નમાં લગ્ન કરે એટલે એવું નહીં સમજવાનું કે કરિયાવર જોતું છે એટલે મેં સમૂહમાં લગ્ન કર્યા. સમૂહ લગ્નમાં લગ્ન કરે એટલે એવું સમજવાનું કે આ જનતામાં જે 35 વર્ગોળિયાઓના માતા પિતા જે જોડાયેલા છે ને એ આ તમારા આખા ગોળમાં બુદ્ધિશાળી લોકો છે ને એટલે એને સમૂહમાં લગ્ન કર્યા. અત્યારે પૈસા કરતા પણ જો વધારે કિંમતી હોય ને તો એ સમય છે. આપણે હજુ પણ જૂના રીત રિવાજોને ઘસા કરીએ છીએ. શા માટે ઘસીએ છીએ કાંઈ ખબર નથી. કોઈ મરણ થાય એટલે હજી આપણે કુંડીમાં આગ લઈને આગળ નાનો દીકરો ચાલે, શું કરવા ચાલે કોઈને ખબર નથી. 4 રસ્તા આવે એટલે આપણે સ્મશાનને જે બોડી હોય એને મૂકીએ, માથું ફેરવીએ, શું કરવા ફેરવીએ કોઈને ખબર નથી. લગ્ન કરીએ, લગ્નમાં ચૂંદડી ઓઢાડવા જાય, શું કરવા ઓઢાડે કોઈને ખબર નથી. વરઘોડો વરાવાનો કાઢે, શું કરવા કાઢે કોઈ ખબર નથી. બસ બધા આગળ વાળા કર્યું એટલે અમારે કરવાનું. ગાડરિયા પ્રવાહ જેવો અત્યારનો આપણો સમાજ છે. એક કરે એટલે બીજો કરે, બીજો કરે એટલે ત્રીજો કરે. ફલાણા ભાઈએ લગ્ન કર્યા, એને આવું ફૂલે તો કાઢ્યું, જેને કરતા આપણે સારું કાઢવાનું. ફલાણા ભાઈએ આવું લગ્ન કર્યા દીકરાના, એને આવો વરઘોડો કાઢ્યો, એમાં એને 12 બોલવાના બોલાવ્યા, આપણે 14 ને બોલાવવાના. એનાથી મોટા દેખાડવા માટે, એનાથી મોટા થવા માટે, ગામને દેખાડવા માટે આપણે આ બધા કાયફાઓ અને ખોટા ખર્ચાઓ કરીએ છીએ. લગ્નમાં લગ્ન કરવા હોય, આપણે ઘરે લગ્ન કરીએ એટલે ઓછામાં ઓછા 5 થી 10 લાખ રૂપિયા વપરાય જાય. વપરાય જાય કે ન વપરાય જાય? 10 લાખ તો પાકા વપરાય જાય. હું તમને કેલ્ક્યુલેશન સમજાવું. પીપી સવાણી સ્કૂલના 35,000 વિદ્યાર્થીઓ તો 2007માં હતા, અત્યારે 56,000 વિદ્યાર્થીઓ છે. 12 સ્કૂલની પીપી સવાણી યુનિવર્સિટીમાં 56,000 વિદ્યાર્થીઓ છે. એમાં સારામાં સારું જે સ્કૂલ રિઝલ્ટ લાવે છે એ હીરાબાગની મિડલ ક્લાસ લોકો માટેની બનાવેલી સ્કૂલ લાવે. એમાં 4,000 રૂપિયાથી ફી ચાલુ થાય એટલે 20,000 રૂપિયા ઊંધીની ફી છે. પેલા ધોરણમાં 5,000 હોય, બીજા ધોરણમાં 6,000 હોય, એમ વધતી 12મા ધોરણમાં પહોંચે તો 20,000 હોય. એવરેજ ફી ગણો તો 10,000 રૂપિયા થાય. તમારે તમારા બાળકને પહેલા ધોરણથી 12મા ધોરણ ઊંધી ભણાવવા હોય તો એવરેજ 10,000 રૂપિયા ફી થાય, એટલે 12 વર્ષની ફી 1,20,000 થાય. તમે કોલેજ કરાવો, અમારે પીપી સવાણી યુનિવર્સિટી છે તો એ પ્રાઇવેટ કહેવાય, એટલે એમાં 50,000 ફી હોય.
3 વર્ષ કોલેજ કરાવો તો 1.5 લાખ ફી થાય, 1.5 લાખ અને 1,20,000 એટલે 2,70,000 માં બાળક તમારું ગ્રેજ્યુએટ થાય. કદાચ તમે ડબલ કરી નાખો, 2,70,000 ના 5 લાખ કરી નાખો. 5 લાખ રૂપિયા તમે તમારું બાળક પહેલા ધોરણથી લઈને કોલેજ પૂરી કરે ત્યાં સુધી ભણવાનો ખર્ચો એનો 5 લાખ રૂપિયા છે. સારામાં સારું ભણાવો તો મેં 10,000 ની એવરેજ નથી ગણી, સ્કૂલની 20,000 ની ગણી, મેં 50,000 ની ફી નથી ગણી, મેં 1 લાખ ની ગણી, તો 5 લાખનો ખર્ચો થાય. તો આપણે આપણા દીકરાને દીકરીને ગ્રેજ્યુએટ કરવા માટે 5 લાખ વાપરવા હારા કે વરઘોડો કાઢીને 10 લાખ વ્યાજે લાવીને વરઘોડો કાઢવો હારો? આ વિચારો તમે. સમાજને મગજમાં ઉતારવાની જરૂર છે. જરૂર શેની છે? વરઘોડો કાઢવાની છે કે ભણતરની છે? જરૂર શેની છે? લોકોને દેખાડવાની છે કે આપણી કેપેસિટીમાં રહેવાની છે? આપણે આપણી કેપેસિટીમાં રહેતા નથી. આપણો જેટલો પલંગ છે એટલી સોડ આપણે તાણતા નથી. લોકોને બતાવવા, લોકોને દેખાડી દેવા, લોકોને કહેવા માટે કે અમે અમારામાં કંઈક છે, આવું લોકોને દેખાડવા માટે આપણે ખોટા ખર્ચા કરીએ છીએ. આ ખર્ચામાંથી બધાએ બહાર નીકળવા જરૂર છે. હું ફક્ત પાટીદાર સમાજ માટે વાત નથી કરતો, દરેક સમાજ માટે વાત કરું છું. દરેક સમાજને સમજવાની જરૂર છે. ઓલા ભૂંડના ટોળા કેમ જતા હોય, ઘેટાના ટોળા જતા હોય, એક ઘેટું વળે પાછળ બધા વળે, એની જેમ આપણે વળી ગયા. વરઘોડો શા માટે આપણે કાઢવો જોઈએ? રમણભાઈ બેઠા છે, વડીલ બેઠા છે, એમને પૂછો કે તમારા લગ્ન સમયે તમે તમારી પત્નીને મોઢું જોયું હતું? નહોતું જોયું. એમના મા બાપે નક્કી લગ્ન કરેલા હતા. દાદા દાદીઓને પૂછો, દાદી મૈયા બેઠા છે, એમને પૂછો કે તમે તમારા ઘરવાળાને મળ્યા હતા? તમે ઇન્ટરવ્યુ કર્યા હતા? તમે ફેસબુકમાં એકબીજાને વિડીયો બતાવ્યા હતા? વડીલોએ લગ્ન કર્યા હતા. એ વખતના રિવાજ હતા કે દીકરીના ઘરે એ જમાય લગ્ન એના મા બાપે નક્કી કરેલા હોય એ ત્યાં જઈ ન શકે જ્યાં સુધી એના લગ્ન ન થાય. લાશ કાઢીને, ગુંબો કાઢીને આપણે લગ્ન થતા હતા. એક સાથે 5 દીકરીઓ, 7 દીકરીઓ, 10 દીકરીઓ, એ વખતે પણ સમૂહમાં ખોટા ખર્ચા ન થાય એના માટે એ વખતે લગ્ન કરતા હતા. 12 વર્ષની દીકરી હોય, 15 વર્ષની દીકરી હોય, 22 વર્ષની હોય, મોટા બાપાની હોય, કાકાની હોય, 4-5 દીકરીઓના લગ્ન ભેગા કરે. આવું પછી વાળશું 22 વર્ષે, એવો રિવાજ થતો. લગ્ન કરાવી નાખો, આવું પછી વાળશું. અને એટલા માટે ઘૂમટો તાણીને આપણે લગ્ન કરતા હતા. અત્યારે ચૂંદડી ઓઢાડવા જતા, કુમાર તરફથી ચૂંદડી ઓઢાડવા જતા અને બહેનો એ ચૂંદડી ઓળખતી કે ધીરે ચૂંદડી વાળી. ત્યારે 6-7 માયરા હોય એ વખતે આવા નંબર નહોતા માર્યા, ફોટા નહોતા માર્યા. એ માયરામાં જ્યારે ધ્યાન આવે ત્યારે ચૂંદડી ઓઢેલી દીકરી ઓળખાતી કે આ દીકરી અમારા ઘરની દીકરી બહુ છે એમ, એટલે ચૂંદડી ઓઢાડતા. હવે ખુલ્લા મોઢે લગ્ન થાય તો ચૂંદડી ઓઢાડવાનું ચાલુ. એ વખતે વરાજો લગ્ન સુધી એની પત્નીને મળતો નહીં. એ વખતે 4-વ્હીલ ગાડીઓ નહોતી, એ વખતે મોબાઈલ નહોતા, એ વખતે સરકારી ગાડી મોકલી દેવાના રિવાજો નહોતા. ગામના પાદરે ગાડામાં જાન આવે, ગામનો ઢોલી પાદરે ઉભો હોય, જાન આવે એટલે ઢોલ વગાડે એટલે ખબર પડે કે ગામમાં જાન આવી ગઈ છે. ગામમાંથી એકાદો સારો ઘોડો બહાર નીકળે, ઘોડી લઈ આવે, એની ઉપર વરરાજાને બેહાડે. વરરાજો પહેલી વાર એના સાસરિયાનું ગામ જોવે એટલે એને વરઘોડો કાઢતા. અને અત્યારે તો સવારમાં વ્યવહાર કર્યું હોય, બપોર પછી ટિકિટ કરતો આવ્યો હોય એના વરઘોડા ન કાઢવાના હોય. આ સમજવાની જરૂર છે કે શેના માટે રિવાજ હતા. અમારા સૌરાષ્ટ્રમાં એમ કે દિવાળીએ લગ્ન કે ઉનાળે લગ્ન. એટલે દિવાળી એટલા માટે લગ્ન કરતા કે દિવાળી પહેલા કપાસ હોય, મગફળી હોય, પાક લેવાઈ જાય, પાક વેચાઈ જાય, એની આવક આવે, આવકના હિસાબે લગ્ન થાય. એટલે દિવાળી પછી લગ્ન કરતા ને ઉનાળામાં એટલે લગ્ન કરતા કે એ વખતે આપણે કોઈને ગામના ખેતરના કામ બાકી ન હોય, એ વખતે બધા નવરા હોય એટલે ઉનાળે લગ્ન કરતા. તો અત્યારે ચોગડિયા એમ જોવાય કે ઉનાળે લગ્ન કે ચોમાસે લગ્ન. બધી જ્ઞાતિમાં તમે જો આપણે જે કુંભાર હોય ને એ ચોપા કરે. જયારે જેનો સમય ખારવા હોય, ભરતી ન આવે દરિયામાં, ત્યારે એ લગ્ન કરે. ક્રિશ્ચન લોકો ડિસેમ્બરમાં કરે. સારા કામના દરેક મુહૂર્ત સારા હોય, એમાં કઈ મુહૂર્ત જોવાના ન હોય. તો ચાલો ગઈકાલની એક વાત કરું. રાજકોટમાં એક સમૂહ લગ્ન હતા ને આયોજકો ફરાર થઈ ગયા. કેટલા મુહૂર્ત જોયા? એ 28 મુહૂર્ત થયા નહીં, જે સ્ટેજ ઉપરના મુહૂર્ત છે ખોટા હતા. તો એ બધી દીકરીઓને પાછું જવું પડ્યું. અને
શિક્ષણની કેટલી જરૂર છે? મેં તમને કીધું કે લગ્નના ટાઈફાઓની જરૂર નથી, શિક્ષણની જરૂર છે. વારાઓની જરૂર નથી, એકતાની જરૂર છે. મારે 2500 દીકરીઓ નહીં, 5275 દીકરીઓ છે બાપ વગરની, અને 18 વર્ષની દીકરીઓ છે. અને 5275 દીકરી અને જમાઈને હું આજે પણ તમે લાઈનમાં ઉભા રાખો ને તો એમાંથી 90% નામ બોલો. હું એ પ્રમાણે હું એક બાપની જવાબદારી નિભાવું છું. અને એકતા શું કરી શકે એનું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. હું એકલો 5275 દીકરીઓને ક્યારેક કંઈક થયું હોય, 5275 જમાયોને ક્યાંક થયું હોય. ગુજરાતમાં સાહેબ 18,000 ગામડા છે, એમાં 12,000 ગામડામાં કામારી દીકરી રહે છે ને કામારો જમાઈ રહે છે. કોક ને કોક તો મારું રહે જ છે. એકલો વ્યક્તિ 5275 એટલે 5000 આપણે ગણીએ, 5000 જમાઈઓ અને 5000 દીકરીઓને કદાચ 3500 4000 મારા ભાણિયા ભાણકી, આ બધાનું હું ન સંભાળી શકું. પણ અમે શું કરીએ કે દરેક જમાઈ અને દરેક એક કપલ દીઠ 7000 રૂપિયા હું મૂકું. તમે વિચારો કે 7000 રૂપિયા એક કપલના હોય, 5000 કપલના કેટલા થાય? 3.5 કરોડ રૂપિયા થાય. 3.5 કરોડ રૂપિયાનું કરવાનું હું તો આ 5200 દીકરી અને 5200 જમાઈને એના 3500 4000 ભાણિયા ભાણકી ભેગા હોય, એમાંથી ક્યારે કોઈને પણ ઇમરજન્સી, ક્યારે પણ એક્સિડન્ટ થાય. મને મારી દીકરીઓ પત્ર લખે, એ પત્રમાં 3 વસ્તુ કહું કે પપ્પા હું હાથનું બંધી હતી, મારા પપ્પાનો એક્સિડન્ટ જોઈને એ એક્સપાયર થઈ ગયા. કેમ કે પપ્પા મારા પપ્પાને કેન્સર હતું ને એ એક્સપાયર થઈ ગયા. કેમ કે મારા પપ્પાને એટેક આવ્યો હતો ને એક્સપાયર થઈ ગયા. અને કાતો એમ કે મારા પપ્પાને દેણું હતું ને એને સુસાઇડ કર્યું. આ 3-4 વસ્તુઓ કોમન હોય. એક્સપાયર થઈ ગયા પછી કયા કયા પ્રોબ્લેમ આવ્યા? તો બધા કરતા પહેલો પ્રોબ્લેમ એ આવ્યો કે મારા પપ્પા જયારે એક્સપાયર થઈ ગયા ત્યારે હું 7મા ધોરણમાં ભણતી હતી, મારે ભણવાનું છોડી દેવું પડ્યું. બીજો પ્રોબ્લેમ એ મારા પપ્પાને કેન્સર હતું કે એટેક આવ્યો કે એક્સિડન્ટ થયું, એમાં તમે 3-4 લાખ રૂપિયા વાપરી નાખ્યા, જમીન વેચી નાખી, ઘર વેચી નાખ્યું, છતાં અમે દેણું ન ભરી ગયા, અથવા તો વ્યાજે રૂપિયા લઈ આવ્યા, એનું વ્યાજ હજી અમે ચૂકવ્યા કરીએ છીએ. અને ત્રીજું કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી મારા મોટા બાપા અને મારા કાકાઓએ અમને અમારી જમીનના ભાગ ન આપ્યા, ઘરના ભાગ ન આપ્યા, અમને પરિવારમાંથી દૂર કર્યા, અને મારી માએ પેટે પાટા બાંધીને અમને મોટા કર્યા. અમારી 5275 દીકરીઓને તકલીફ ન પડે ને એના માટે અમારું 3.5 કરોડનું બજેટ, એક દીકરીના હાથ, એક કપલના 7000 રૂપિયા. આજે આપણે મેડિકલ ઇન્સ્યોરન્સ લઈએ તો એક જણાના 10,000 રૂપિયા થાય, 2 જણાના લે તો 20,000 રૂપિયા થાય. આ અમારે 7000 રૂપિયા આખી લાઈફના 3.5 કરોડ રૂપિયા અમારી પાસે પડ્યા છે. ક્યારે પણ કોઈ પણ જમાઈને દીકરીને બાળકને ક્યારે પણ મેડિકલ ઇમરજન્સી આવે ને તો એને કોઈ પણ પૈસા માંગવાની જરૂર નહીં. આ 3.5 કરોડ રૂપિયામાંથી 10 મિનિટમાં જે જગ્યાએ એક્સિડન્ટ થયું હોય ને એ હોસ્પિટલમાં પૈસા પહોંચે. માનો કે અમારા જમાઈ ન બચ્યા, એક્સિડન્ટ થયું, જમાઈ ન બચ્યા, તો એ દીકરીને દર મહિનાની 1લી તારીખે એના ઘરે 10,000 રૂપિયા પહોંચે. માનો કે એના ભાણિયાને ભાણકી ત્રીજું કે 5મું ભણતા હોય, એનું ભણવાનું ન બગડે તો 3.5 કરોડમાંથી દર વર્ષે કોઈ કોલેજમાં ભણતા હોય, કઈ સ્કૂલમાં ભણતા હોય, જ્યાં ભણતા હોય એ સ્કૂલમાં એની ફી પહોંચે. હું પ્રાઇવેટ કહ્યું કે મારી 5275 દીકરીમાંથી જે દીકરીઓ છે ને, કે જે જમાઈઓ છે ને, એને કોઈ દિવસ એને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. મારી દીકરી સાસરિયામાં રહેતી હોય તો એના સાસરાવાળા પણ એમ ન કરતું મફત નું ખાધો, મારી દીકરી એમ કહી શકે કે મારો બાપ મને મારા જમવાના અને રહેવાના 10,000 રૂપિયા મોકલો છે. તો એ દીકરી એના પિયરમાં ગઈ તો એના ભાઈ તો ભાભી ન કહી શકે કોઈ દિવસ કે તું મફત નું ખાશો. આ વાતો એટલા માટે કરું છું કે એક સંગઠનની તાકાત છે. એકને એક વ્યક્તિ દર વખતે 1,11,000 નું ડોનેશન આપે, એકને એક વ્યક્તિ દર વખતે 5 લાખ રૂપિયા આપે, એકને એક વ્યક્તિ દર વખતે 51,000 આપે. હું તો કહું છું કે ટીપે ટીપે સરોવર ભરાય. અહીંયા જેટલા વિભાગો ની બધા 100 રૂપિયા બી આપે ને તો કોઈ દિવસ કોઈ સમાજને જરૂર ન પડે. સાહેબે કીધું કે પટેલ સમાજની એક સ્કૂલ બને, પટેલ સમાજની એક હોસ્પિટલ બને. એ સમાજમાં ખાલી હું પટેલ એડમિટ થવાના છે? દરેક સમાજના લોકોએ ભેગા થવું જોઈએ. સામાજિક કાર્ય બધામાં ભેગા થઈને કરે ને તો આ દેશની અખંડતા. અમે બી હું બેલ્જિયમમાં રહેતો હતો, યુરોપમાં. સાહેબ અમે હિથ્રો એરપોર્ટ ઉપર, લંડનના એરપોર્ટ ઉપર ભેગા થઈએ ને તો કોઈકને આપણી જેવી ચામડી દેખાય ને, એ પછી કર્ણાટકનો હોય, એ આંધ્રનો હોય, એ કેરલાનો હોય, રાજસ્થાનનો હોય. આપણે નજીક પૂછીએ તમે આ
आप कहाँ से हो? आप इंडिया से हो? तो हाँ, आई एम फ्रॉम इंडिया, आई एम फ्रॉम केरला. तो આપણને આપણો ભાઈ લાગે, કાં તો આપણો ઇન્ડિયન છે, આપણો ભાઈ છે. અરે ઇવન પાકિસ્તાનીના માણસને જોઈએ ને, મુસ્લિમને ત્યાં એની ચામડી આપણી જોઈએ, એ હિન્દી બોલે તો આપણને આપણો ભાઈ લાગે. ફરીથી એને પૂછીએ કોઈ બીજો મળે એને કે આપ કહાં છે? બોલે મેં ગુજરાત છે. તો મોર ભાઈ લાગે. આપણે પૂછ્યું ગુજરાતમાં ક્યાંથી? તો કે બનાસકાંઠાનો. કે આ તો આપણો જ ભાઈ લાગે. બનાસકાંઠામાં ક્યાંથી? તો કે ઈડરથી. તો હાવ આપણો ભાઈ લાગે. ઈડરમાં ક્યાંથી? તો કે લુઈ ગામથી. તો વધારે ભાઈ લાગે. પણ ઘરનો હગો ભાઈ છે ને, ભાઈ નથી લાગતો. આ વિચાર પાયો મૂળનું ખોટું થઈ ગયું છે. પહેલું કોમ્પિટિશન આપણે આપણા હગા ભાઈ હારે કરીએ છીએ. પહેલી કોમ્પિટિશન આપણે આપણી નાત હારે કરવી જોઈએ. પહેલી કોમ્પિટિશન આપણે આપણા દેશ સાથે કરીએ છીએ. જો અખંડતા હોય, એકતા હોય, બધાનો ટીપા ટીપાનો ફાળો હોય ને, તો આ દેશને 140 કરોડની જનતાને કોણ બાપ રહે? કોઈ હરાવી ન કે. પણ આપણે તો સમાજને ભાગલા પાડી દીધા. આપણે અંધશ્રદ્ધાઓમાં, આપણે ખોટા દેખાડામાં, આપણે એમાં ને એમાં સમય બરબાદ કરીએ છીએ. ખેટાના ટોળા જેવા થઈ ગયા છે. એક ખેટું જાય પાછળ બધા દોડવાનું. આજે 35 દીકરીઓના લગ્ન છે. આવી છે એની કરતા એ કેટલું મૂકીને આવી છે એ જોવાની જરૂર છે. સમૂહ લગ્નમાં નામ જોડાય એટલે પેલા એમ પૂછે કરિયાવરમાં શું શું આપવાના છો? સાહેબ મારી 5275 દીકરીઓ છે ને, એમાંથી એક દીકરી મને કોઈ દિવસ નથી પૂછ્યું તમે કરિયાવરમાં શું આપવાના છો. હું ખાલી એટલું જ તો કરિયાવરમાં તમને હું એક બાપ આપવાનો છું. કરિયાવરમાં તમારી અડધી રાતનો હું હોકારો બનવાનો છું. કરિયાવરમાં તમે મને ખાલી એક ફોન કરજો રાતે 4 વાગે, સવારમાં 3 વાગે, પપ્પા મને આ જરૂર છે. એ દિવસે તમને હું ખભો આપવાનો છું. આ જે દીકરીઓ સાસરીએ જાય છે ને, 22 વર્ષની 25 વર્ષની દીકરીઓ, એની બેનપણીઓ છોડીને, એની સોસાયટી છોડીને, એના મા બાપ છોડીને, એનો પરિવાર છોડીને રમતા ઢીંગલા પોતિયા સાથે રમતી આ દીકરીઓ જયારે 22-25 વર્ષે કેટલાય અરમાનો સાથે એ જયારે સાસરિયામાં જાતી હોય ત્યારે કેટલું લયન આવે છે ને, એની કરતા કેટલું મૂકીને આવે છે ને, એ જોવાની જરૂર છે. આખું ઘર સાસુ સસરા મા બાપ સમાન છે, પણ આખા ઘરની નજર એ હોવું પડે છે. કેમ ચાલે છે, કેમ બોલે છે, કેવું કામ કરે છે, રોટલી કેવી બનાવે છે, ભાખરી કેવી બનાવે, શાક કેવું બનાવે, એની ઉપર નજર નહીં નાખતા. ન આવડતું તો શીખવાડી દો. અને એને હું તમને કહેતા, મને કહેતા ગૌરવ થાય. આજની તારીખમાં પણ મારા દીકરાને ત્યાં દીકરા થઈ ગયા, બંને દીકરાના ત્યાં દીકરા થઈ ગયા. પણ જે દિવસથી મારા બંને દીકરાના લગ્ન થયા ને, એ દિવસથી આજ સુધી માં ઉમિયા કયો, માં ખોડિયાર કયો, માં જગદંબા કયો, માં રાંદલ કયો, માં બ્રહ્માણી કયો કે માં અંબે કયો, હું બંને દીકરીઓને સવારમાં એ મારી બંને દીકરીઓને પગે લાગુ છું. મારો વંશ છે ને, આ દીકરીઓ વધારવાની છે. એ એમના બાપનું નામ છોડીને કાલે એના પતિનું નામ એની પાછળ લગાડવાની છે. એ એને અટક છોડીને કાલે એ એના પતિને અટક એની પાછળ લગાડવાની છે. એ બાળક જે જન્મ લે એની પાછળ પણ એના બાપનું નામ નથી લગાડવાની, એના પતિનું નામ લગાડવાની. 9 મહિના પેટમાં સહન કરીને પણ એની પાછળ